આપણે મોરબીની બહુ સુંદર અને બહુ પ્રતિષ્ઠિત ગૌશાળા નકલામ ગીર ગૌશાળામાં આપણે આજે આવ્યા છીએ અને આજે આપણે શ્રી બાપુને ગૌશાળા વિશે થોડીક માહિતી લેશું. બાપુ, ગૌશાળા વિશે આમ તો ખરેખર આ મોરબી તાલુકાનું બગથડા ગામ, જેની અંદર 205 વર્ષ પહેલા સ્થાપના કરી કડવા કણમી મીઠા ભગત બાપાએ. 205 વર્ષ પહેલા જે મેઇન સ્થાપિત હતા મીઠા ભગત બાપા, જેને ગાયોની સેવા કરવાથી નામ કડવા ભગત હતું. તો કડવામાંથી મીઠા ભગત નામ પડ્યું હોય તો રાણીમાએ એનું નામ મીઠા ભગત એટલા માટે રાખ્યું કે રાત દિવસ જેને કેરળા ધામમાં ગાયોની સેવા કરી. હું તમને આપણી શ્રીને વાત કરી રહ્યો છું. શ્રી નકલંગ જગ્યાના મહંત શ્રી દામજી ભગતજી બોલું છું. આજથી 205 વર્ષ પહેલા 1875 સાલ હતી. મીઠા બાપાએ આ સ્થાપના કરી ત્યારે મોરબી સ્ટેટના જ્યારે રજવાડું હતું, વાઘજી ઠાકોર સાહેબ ભાયાતી ગામડા હતા. એટલે આજુબાજુના ગામડામાં બાપુ મુલાકાત લેવા માટે નીકળતા ત્યારે બાપુને એમ થયું કે કડવા કણવી પટેલનો દીકરો અહીંયા સંત થઈને પધારેલા છે બગથડાના પાદરમાં, તો લાવ એને જરા મળતો જાઓ. તો એ બાપુ મીઠા ભગત બાપાને મળવા આવ્યા. એટલે બાપુને એમ થયું કે આમનો થોડોક આપણે કંઈક પરચો લેવો જોઈએ, સંત કેવા સત્ય છે કેવા છે. એટલે બાપુએ ઘરે જઈને બાને વાત કરી કે બગથડા ગામમાં નકલંગ ધામમાં એક મહાન સંત સરસ મજાના પવિત્ર આત્મા સંત સ્વરૂપે વધાર્યા છે, તો એની આપણે શું પરીક્ષા કરશું. એટલે વાઘજી ઠાકોરના ધર્મપત્નીએ કીધું કે એક કામ કરો, આપણી જે વીટી છે ને વીટી બેગમાં અને આપણે જેને કરવાનું ભગત બાપાને મારી વીટી ખોવાઈ ગઈ. એટલે સાહેબ રાણીબા અને ઠાકોર વાઘજી ઠાકોર બગથડા પધાર્યા. મીઠા ભગતના ચરણમાં પડી નકલંગ દાદાને આજીજી કરવા લાગ્યા કે હે પ્રભુ. ત્યારે બાપાએ કીધું શું બાપા દખ પડ્યા કે બાની વીટી ખોવાઈ ગઈ. એટલે ભગત બાપાએ સમાધિમાં જોઈ તો વીટી બેગમાં પડી છે. પણ બાપાએ કીધું, મીઠા ભગત બાપાએ જાઓ શ્રીફળ લાવો, દુકાને શ્રીફળ લાવો, ઠાકરને ધરી શ્રીફળ વધેરો એટલે આપણું કાર્ય પૂર્ણ થઈ જાય. વાઘજી ઠાકોર ખુદ દુકાને જઈ શ્રીફળ લાવી ઠાકરના ચરણમાં અર્પણ કરી અને ભગવાનને અર્પણ કરીને શ્રીફળ વધેર્યું સાહેબ. એમાંથી વીટી નીકળી. તેથી આ મોરબી સ્ટેટનું રજવાડું 92 લાખ માળવાનો ધણી સાહેબ, એના આંગણે 1600 ગાયું હતી. એ બાપુ ખુશ થઈ ગયા, એનો આત્મા દ્રવી ગયો, વાહ ભગત બાપા વાહ. તેથી બાપુએ કીધું, જા મીઠા ભગત, એક ગાય મારી ગૌશાળા તમને આપું છું. એ આજથી 1875 સાલમાં 205 વર્ષ પહેલા વાઘજી ઠાકોરે આપેલો એક જીવ. આ એકનો આખો પરિવાર છે. અમારી ગૌશાળા વિશેષતા એ છે, ગૌશાળા બધે છે પણ વર્ષો જૂની પરંપરા છે. આજકાલની ગૌશાળા ઘણી બધી છે, સેવા કે પ્રવૃત્તિ ગાયો માટે ઘણી ચાલે છે, સારી વાત છે, સારો સમય અને સારો સંકેત છે. પણ મારું કહેવાનો મતલબ એ છે કે આ ગૌશાળા વિશેષતા એ છે કે એક ગાય આપેલી બાપુએ ગીર ઓલાદ, એની આજે અમારી પાસે આમ તો 102 ગાયો હતી, પણ ચોથા મહિનામાં તો ગરવી કરી આજે અમારી પાસે 80 જીવ, નાના મોટા 2 સાંડ છે, ગાયો છે, બધા જીવ મળી 80 જીવ આજે નકલંગ ધામ બગથડામાં ગીર ઓલાદમાં. એમાં ખાસ કરીને જ્યારે મોદી સાહેબ સીએમ હતા ગુજરાત રાજ્યના, ત્યારે એક ગાય અમારે ખરેખર જેનો નંબર આવ્યો હતો મહેશ્વરી ગાયનો, ત્યારે મોદી સાહેબના તે પ્રમાણપત્ર મળેલું અને 25,000 રૂપિયાનો અમને ચેક અર્પણ કરેલો. એ સિવાય બીજી વખત રૂપાણી સાહેબ જ્યારે સીએમ હતા, ત્યારે પણ સીએમ હતા ગુજરાતના, ત્યારે પણ એક ગાય અમારી પ્રભાવતી, એનો પણ ફર્સ્ટ નંબર આવેલો, ઇનામ પ્રમાણપત્ર સાથે સરકાર તરફથી મળેલું હતું. તો ખરેખર અમારો નકલંગ દાદાનો ઇતિહાસ કે જ્યાં ઉપકાર ગૌ માતા તણા જગતમાં અણમૂલ છે, સેવા કરવી ગૌ માતાની, એ ઉપકાર ગૌ માતા તણા જગતમાં અણમૂલ છે, હત્યા થાય છે ગાયની એમાં ભયંકર ભૂલ છે, રૂવાણે રૂવાણે વાસ છે 33 કોટી દેવતા, એમાં ભયંકર ભૂલ છે, રૂવાણે રૂવાણે વાસ છે 33 કોટી દેવતા તણો, અરે રૂવાણે રૂવાણે વાસ છે 33 કોટી દેવતા તણો, ગૌ માતાની રક્ષા કરે ધર્મ છે સર્વે માનવતા તણો. પછી હિન્દુ હોય, મુસ્લિમ હોય, ઇસ્લામ ધર્મ હોય, જૈન ધર્મ હોય, ક્રિશ્ચન કોઈ બી ધર્મ હોય, સર્વેને એક માનવતા તરીકે ગાયની આપણે સેવા કરવી એ આપણા બધાનો ધર્મ છે. તો સજ્જનો, પરમાત્મા સદમંગલ કરે અને ગાય માતા
આખા વિશ્વનું કરોડરજ્જુ, આપણું જો કરોડરજ્જુ કોઈ હોય આર્થિક રીતે તો મારી ગૌ માતા છે. ગાય છે તો આપણું અસ્તિત્વ છે, ગાય છે તો સ્વસ્થતા છે, ગાય છે તો આરોગ્ય છે, ગાય માતા છે તો આખા જગતનું નિર્વાહ करनार एक माँ जगदम्बा जोगमाया. माटे गौरी गाय ना चरण में कोटि कोटि प्रणाम के साथ मेरे सब भारतवासियों को मैं करबद्ध प्रार्थना करता हूँ कि आप सर्व गाय की सेवा की ओर चलिए. और जैसे हमारे राम शर्मा राष्ट्रपति जी कहता है ना कि भाई आप गाय की सेवा के द्वारा ऑर्गेनाइजर खेती की तरफ बढ़िए, प्राकृतिक खेती बढ़िए અને ગાયના પંચગવ્ય ગાયનું જે છે છાણ, ગૌમૂત્ર, છાશ, દૂધ, દહીં, આ પંચગવ્ય જે છે એ પંચગવ્યનો સ્વરૂપ કરીએ અને તમારી 30 વીઘા જમીનની અંદર એક ગાય પાળજો અને એક ગાયના છાણ અને ગૌમૂત્રથી પ્રાકૃતિક ખેતી કરશો તો તમારા કુટુંબ નિર્વાહ જરૂર થશે. તો ફરી પરમાત્માને પ્રાર્થના કરીએ કે ગાય માતા દ્વારા આખા રાષ્ટ્રમાં અને વિશ્વમાં જે રજવાડો ગયા, આગળનો ઇતિહાસ જો મોગલ સરકાર હતી, રજવાડો હતા, અંગ્રેજો હતા, ઇસ્લામ ધર્મના ઘણા પેગમ્બર સાહેબ હતા, એ દરેકે આ ગાયનો સ્વીકાર કર્યો છે, ગાયની સેવા કરી છે અને ગાયને બચાવવા આ દેશમાં ઘણા ગૌ ભક્તોએ પોતાના બલિદાનો આપ્યા છે. એવી ગૌરી ગાય માતાના ચરણમાં ફરી કોટી પ્રણામ કે સાથ ભારત માતા की जय. जय जय गौरी गुजरात. जय गौरी माता के चरण में कोटि कोटि प्रणाम के साथ मेरी वाणी को विराम देता हूँ. आभार, धन्यवाद, हरिओम.